વેલકમ ટુ ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ। તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। ડિપ્લોમા સેમેસ્ટર 3ના વિદ્યાર્થી મિત્રો માટે આપણે આની પહેલાં આપણે આઈએમપીના લેક્ચર્સ બનાવ્યા છે, બરાબર। મોસ્ટ આઈએમપીના, જેમ કે ડીસીએમટી છે, ત્યાર પછી આપણે ઈઆઈ છે અને આપણું ઈપીજીટી છે, એ ત્રણના વિડીયો બનાવી દીધા છે। હવે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું FOE, ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ, બરાબર। હવે આ સરસ મજાનો સબ્જેક્ટ છે, ઇઝી સબ્જેક્ટ છે, અને સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા સેમ 1માં ભણતા હોય તો એને પણ આ જ સેમ સબ્જેક્ટ આવે છે, તો એ કોમન સબ્જેક્ટ જ છે, બરાબર। 1માં અને 3માં અત્યારે બેયને સેમ સબ્જેક્ટ આવે છે। 1 બાય 1 આપણે જોતા જઈએ કે ભાઈ ચેપ્ટર આપણી પાસે 5 છે, તો શું આઈએમપી છે, બરાબર। સૌથી પહેલા નંબરનું ચેપ્ટર નંબર 1 છે, 16 માર્કનું ચેપ્ટર છે, બરાબર। અને આમ જોવા જઈએ તો મોસ્ટ આઈએમપી છે, કારણ કે સૌથી ઇઝી ચેપ્ટર હોય તો ચેપ્ટર નંબર 1 છે। પહેલાં તમારે ધ્યાન દેવાનું છે એનર્જી બેન્ડ ડાયાગ્રામ, બરાબર। તો કે એનર્જી બેન્ડ ડાયાગ્રામ છે 3 અથવા 4 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાય છે, તો એ આપણે તૈયાર કરી લેવાનો થશે। વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ, બરાબર, ફોરબિડન એનર્જી ગેપ છે, ફર્સ્ટ બેન્ડ, સેકન્ડ બેન્ડ, આવું બધું જે છે એનર્જી બેન્ડ ડાયાગ્રામ આપણે તૈયાર કરવાનો થશે, 3 અથવા 4 માર્કની અંદર પૂછાય છે। ત્યાર પછી વાહક, અવાહક અને અર્ધવાહક, બરાબર, કંડક્ટર, સેમિકન્ડક્ટર અને ઇન્સ્યુલેટર, આ ત્રણેયની વ્યાખ્યા આપવાની છે। બેઝિક એનઆઈ એનર્જી બેન્ડના ડાયાગ્રામ પ્રમાણે તમારે દોરી અને 4 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાતો હોય છે, તો એ તૈયાર કરવાનો થશે। ત્યાર પછી આપણે ટ્રાઇવેલેન્ટ, ટેટ્રાવેલેન્ટ અને પેન્ટાવેલેન્ટ તત્વો, હવે આ ક્વેશ્ચન બહુ રેર કેસમાં પૂછાતો હોય છે, પણ આ એન પ્રકારના પી પ્રકારના અર્ધવાહકને સમજવા માટે આપણે આ આવડતું હોવું જોઈએ, બરાબર, કે ટ્રાઇવેલેન્ટ, ટેટ્રાવેલેન્ટ અને પેન્ટાવેલેન્ટ। તો ટ્રાઇવેલેન્ટ શું છે, ટેટ્રાવેલેન્ટ શું છે, પેન્ટાવેલેન્ટ શું છે, એ આપણને આવડતું હશે તો આપણને પી અને એન ટાઈપના સેમિકન્ડક્ટર છે એ આરામથી આવડી જશે। એટલે આ પૂછાય તો 3 માર્કની અંદર પૂછાય, બરાબર। ત્યાર પછી આપણી પાસે હવે મોસ્ટ આઈએમપી જે છે એ આપણા માટે, બરાબર, મોસ્ટ આઈએમપી કે ભાઈ પી પ્રકારના અને એન પ્રકારના અર્ધવાહક વિશે સમજાવો। તમને ક્વેશ્ચન પૂછે પી પ્રકારના અર્ધવાહક અથવા પી ટાઈપ સેમિકન્ડક્ટર સમજાવો, એન ટાઈપ સેમિકન્ડક્ટર સમજાવો, બરાબર। તો એમાં શું કે ટ્રાઇવેલેન્ટને આપણે ટેટ્રાવેલેન્ટમાં કયું મટીરિયલ ઉમેરવાથી આપણી પાસે પી પ્રકારનું આપણે અર્ધવાહક બનશે, અને ત્યાર પછી સેમ વર્સેસ ટેટ્રાવેલેન્ટની અંદર આપણે કયું પ્રકારનું મટીરિયલ ઉમેરશું તો એન ટાઈપ બનશે। આ બેઝિક વસ્તુ આપણે જોવાની થશે, ઓકે। એટલે આ ક્વેશ્ચન ફરજિયાત પૂછાઈ શકે એમ છે, પી પ્રકારના અને એન પ્રકારના અર્ધવાહક વિશે જણાવો। ત્યાર પછી આ વ્યાખ્યાના ફોર્મમાં ઇન્ટ્રિન્સિક અને એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર તમને પૂછાઈ શકે છે। ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર સમજાવો, એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર સમજાવો, વ્યાખ્યા છે તો વ્યાખ્યાના ફોર્મમાં પૂછાઈ શકે। હવે મોસ્ટ આઈએમપી તો કે ભાઈ પીએન જંકશન ડાયોડ, બરાબર, પીએન જંકશન ડાયોડ સમજાવો। પીએન જંકશનમાં ડાયોડમાં ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ સમજાવો। પીએન જંકશન ડાયોડ એઝ અ સ્વિચ તરીકે સમજાવો। આવા ઘણા બધા ક્વેશ્ચન હોય છે, તો પીએન જંકશન ડાયોડ આપણને આખું આવડતું હોવું જોઈએ। તો કે પીએન જંકશન ડાયોડ કેવી રીતના બને છે, એની બેઝિક કન્સ્ટ્રક્શન, ત્યાર પછી એના ઉપયોગો, બરાબર, કઈ કઈ જગ્યાએ એનો ઉપયોગ થાય છે, પછી એની અંદર ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ, ફોરવર્ડ બાયસ તરીકે વર્ક કરે છે તો એ કઈ સ્વિચ તરીકે વર્ક કરે છે, રિવર્સ બાયસમાં કઈ રીતે વર્ક કરે છે, એ બેઝિક બધું આપણને પીએન જંકશન ડાયોડ વિશે નોલેજ હોવું જોઈએ। તમને ક્વેશ્ચન એવું પૂછી શકે પીએન જંકશન ડાયોડ વિશે ટૂંક નોંધ લખો, તો એ 4 માર્કની અંદર ક્વેશ્ચન આવી શકે છે, બરાબર। ત્યાર પછી મોસ્ટ આઈએમપી છે તો કે વીઆઈ કેરેક્ટરિસ્ટિક્સ, પીએન જંકશન ડાયોડની વીઆઈ કેરેક્ટરિસ્ટિક્સ સમજાવો। સેમ 3-4 માર્કની અંદર ક્વેશ્ચન હોય છે। આની અંદર તમારે 2 વ્યાખ્યા આવશે, એક તો ની વોલ્ટેજ અને બ્રેકડાઉન વોલ્ટેજ, તો એ પણ વ્યાખ્યાના ફોર્મમાં પૂછી શકે છે, ની વોલ્ટેજ શું છે, બ્રેકડાઉન વોલ્ટેજ શું છે, બરાબર। અને પીએન જંકશન ડાયોડની લાક્ષણિકતા આવડતી હશે તો તમને ટ્રાન્ઝિસ્ટરમાં એમાં ઘણી જગ્યાએ ઘણો બધો ફાયદો થશે। એટલે આ બેઝિક આપણો સબ્જેક્ટ એમ કહેવાય કે ચેપ્ટર છે, આ સારામાં સારું આવડતું હશે ને તો પાછળ ઘણો બધો ફાયદો થશે। ત્યાર પછી મોસ્ટ આઈએમપી આપણે કહી શકાય કે જે પરીક્ષાની અંદર એક ક્વેશ્ચન તો હશે જ, બરાબર, રેક્ટિફાયર। તો તમને ક્વેશ્ચન એવો પૂછે રેક્ટિફાયર સમજાવો, રેક્ટિફાયરના પ્રકાર સમજાવો, ઓકે। હવે રેક્ટિફાયરના આપણને ખબર છે કે ભાઈ 2 પ્રકાર છે, ફૂલ વેવ ને હાફ વેવ। આમ જોવા જઈએ તો સિંગલ ફેઝ ને 3 ફેઝ, પણ આપણે અત્યારે સિંગલ ફેઝ જ ભણીએ છીએ, એટલે સિંગલ ફેઝની અંદર આપણી પાસે ફૂલ વેવ અને હાફ વેવ, બરાબર। હવે ફૂલ વેવની અંદર આપણી પાસે 2 પ્રકાર છે, 2 ડાયોડ અને 4 ડાયોડ। 4 ડાયોડને આપણે બ્રિજ રેક્ટિફાયર તરીકે ઓળખીએ છીએ, બરાબર। તો 4 ડાયોડ એટલે કે બ્રિજ રેક્ટિફાયર અથવા ફૂલ વેવની અંદર 2 ડાયોડ વાળો, આ બેમાંથી કોઈ પણ એક 7 માર્કમાં ઘણી વખત પૂછાઈ જતા હોય છે। ક્વેશ્ચન તમને એવો પૂછે કે રેક્ટિફાયર વિશે, રેક્ટિફાયર શું છે સમજાવો, રેક્ટિફાયરના પ્રકાર સમજાવો, અથવા તમને ડાયરેક્ટ એમ કહી દે કે ભાઈ ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર સમજાવો, ઓકે। આવો ક્વેશ્ચન તમને આવી જાય તો રેક્ટિફાયર શબ્દ લખ્યો છે એનો કે એમાંથી 100% ક્વેશ્ચન હશે જ, એટલે એ તમને 4 માર્કમાં પૂછે કે 7 માર્કમાં પૂછે, રોકડા માર્ક છે। શક્ય હશે તો હું વિડીયો બનાવીશ રેક્ટિફાયર અને એના ચેપ્ટર નંબર 1 તમારું કવર થાય એવું, તો એમાંથી તમને રોકડા માર્ક મળી જાય, બરાબર। તો એનો તમને ફાયદો થાય એવું કંઈક આપણે મદદ કરશું। એટલે રેક્ટિફાયર ખાસ કરી નાખવાના, મેન તો અત્યારે 3 રેક્ટિફાયર જ ભણવાના છે। એક રેક્ટિફાયર તમને આવડી જાય તો બીજું ને ત્રીજું તો ખાલી શું છે, ફોરવર્ડ બાયસ ને રિવર્સ બાયસ, એ જ આપણે જોતું જવાનું છે, પોઝિટિવ હાફ સાયકલ ને નેગેટિવ હાફ સાયકલ। એટલે મેન શું છે તો કે ભાઈ આપણું હાફ વેવ રેક્ટિફાયર, ત્યાર પછી ફૂલ વેવ રેક્ટિફાયર, અને ત્યાર પછી આપણી પાસે શું બ્રિજ રેક્ટિફાયર ને 2 ડાયોડ રેક્ટિફાયર। એના પછી તમે જો ફિલ્ટર સર્કિટ, બરાબર, રેક્ટિફાયર, ત્યાર પછી ફિલ્ટર તમને 3 અથવા 4 માર્કની અંદર પૂછાય છે, ફિલ્ટર સર્કિટ કેટલા જરૂરિયાત શું છે,
ફિલ્ટર કામ શું કરે છે અને કેટલા પ્રકારની ફિલ્ટર સર્કિટ છે, બરાબર. તો જેમ કે આપણે એને ખબર છે તો કે ભાઈ આપણી પાસે સિરીઝ ઇન્ડક્ટર, શન્ટ કેપેસિટર, પછી ચોક ઇનપુટ એલસી, કેપેસિટર ઇનપુટ એલસી, પાઈ ફિલ્ટર, તો આ બધામાંથી કોઈ પણ તમને પૂછાઈ શકે છે. આમ તમને ભલે 16 માર્કનું કીધું પણ 16 માર્કથી પણ વધારે તમને ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. એટલે ખાસ તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે ભાઈ આ ચેપ્ટર બેસ્ટથી બેસ્ટ તૈયાર કરવાનું છે. જેટલું સારામાં સારું આવડશે ને એટલા પાસ થવાના ચાન્સ વધશે, બરાબર. અને ઇઝીમાં ઇઝી ચેપ્ટર હોય ને તો આ છે, અને કોન્સેપ્ચ્યુઅલી તમારે અહીંયા ક્લિયર હશે ને તો આ બધી જગ્યાએ તમને ફાયદો થશે. ચેપ્ટર નંબર 1 આપણું કમ્પ્લીટ થાય છે. ત્યાર પછી બીજા નંબરના ચેપ્ટરની અંદર ટ્રાન્ઝિસ્ટર. તો ટ્રાન્ઝિસ્ટરમાં તમે જો તો સૌથી પહેલાં તમારે જોવાનું છે ટ્રાન્ઝિસ્ટરના પ્રકાર, એનપીએન, પીએનપી ટ્રાન્ઝિસ્ટર, બરાબર. ટ્રાન્ઝિસ્ટરની બાઇઝિંગ વ્યવસ્થા, કેવી રીતના એને બાઇઝિંગ કરવામાં આવે છે, તો એ આપણે બેઝિક વસ્તુ તૈયાર કરવાની છે. એના પછી એનપીએન અને પીએનપી ટ્રાન્ઝિસ્ટરનું કાર્ય ખાસ ધ્યાન રાખજો, તમને 4 અથવા 7 માર્કમાં પૂછાય છે, મોસ્ટ આઈએમપી છે. તમને ક્વેશ્ચન એવો પૂછે એનપીએન ટ્રાન્ઝિસ્ટરનું કાર્ય સમજાવો, ક્યારેક તમને ક્વેશ્ચન પૂછી લે પીએનપી ટ્રાન્ઝિસ્ટરનું કાર્ય સમજાવો. આ 4 અથવા 7 માર્કમાં પૂછાતું હોય છે, ડિપેન્ડ્સ પેપર સેટર ઉપર આધાર રાખે છે. ત્યાર પછી સેમ મોસ્ટ આઈએમપી ટ્રાન્ઝિસ્ટરની 3 કોન્ફિગરેશન. હવે 3 કોન્ફિગરેશન છે તો આ જે વસ્તુ છે એ તમારે ડાયાગ્રામ ખાલી ડ્રો કરવાના છે, કોમન બેઝ, કોમન એમિટર, કોમન કલેક્ટર, અને એનું જે કમ્પેરિઝન છે એ કમ્પેરિઝન 3 અથવા 4 માર્કમાં બહુ ઇઝી છે અને 4 માર્કની અંદર પૂછાઈ જતું હોય છે, 3 કે 4 માર્કની અંદર. તો તમને ત્રણેય કોન્ફિગરેશનની કમ્પેરિઝન પૂછાય તો એ ફાયદો છે. તમને 3 કોન્ફિગરેશન તમને દોરવાનું કહે તો એમાં, કારણ કે એમાં કોઈ થિયરી નથી, ખાલી તમારે દોરવાની છે, કોમન બેઝ, કોમન એમિટર, કોમન કલેક્ટર, બરાબર. ત્યાર પછી આલ્ફા ડીસી ને બીટા ડીસી વચ્ચેનો સંબંધ અને આલ્ફા અને બીટાનો, આમાંથી કોઈ પણ એક હોય છે. હવે આલ્ફા ડીસી બીટા ડીસી તમને પૂછાય બેની વચ્ચેનો સંબંધ, તો એ 7 માર્કની અંદર પૂછી લેતા હોય છે ઘણી વખત, બરાબર. કે ભાઈ ક્વેશ્ચન છે 7 માર્કની અંદર, આનો ખાલી સંબંધ સાબિત કરવાનો છે, સાવ ઇઝી સૂત્ર સાબિતી છે. ત્યાર પછી તમે જો ટ્રાન્ઝિસ્ટરનું બાઇઝિંગ અને એની મેથડો, અલગ અલગ ટ્રાન્ઝિસ્ટરના બાઇઝિંગ હોય છે ને એની મેથડ આપણે તૈયાર કરવાની થશે, એમાંથી કોઈ પણ એક તમને પૂછી શકે છે. કોમન એમિટર એમ્પ્લીફાયર, આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે કહી શકીએ, બરાબર. કોમન એમિટર એમ્પ્લીફાયર. ત્યાર પછી ટ્રાન્ઝિસ્ટર એઝ અ સ્વિચ તરીકે 4 માર્કનો ક્વેશ્ચન છે, ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર. ટ્રાન્ઝિસ્ટર એઝ અ સ્વિચ, બરાબર. કોમન એમિટર એમ્પ્લીફાયર, ટ્રાન્ઝિસ્ટર એઝ અ સ્વિચ અને એમ્પ્લીફાયરનું કાસ્કેડિંગ. ઓકે, એટલે આટલા ક્વેશ્ચન છે એ તમારે ચેપ્ટર નંબર 2 ની અંદર 18 માર્કનું ચેપ્ટર છે, પણ સારું એવું 9 ક્વેશ્ચન તમારે તૈયાર કરવાના થશે. ઓકે, ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 3 10 માર્કનું છે, ઇઝી છે, બરાબર. અને આમ જોવા જાય ને તો 3-4 ક્વેશ્ચન તૈયાર કરો તો તમારે ડાયરેક્ટ આવડી જાય. ઓસિલેટર શું છે, ઓસિલેટર, તેના ઉપયોગો, સિમ્પલ વસ્તુ, ઓસિલેટરનું વર્ગીકરણ, બરાબર. ત્યાર પછી તમને કીધું છે એલસી ટ્યુન સર્કિટમાં ડેમ્પ ઓસિલેશન. એલસી ટ્યુન સર્કિટમાં ડેમ્પ ઓસિલેશન એટલે ઓસિલેટરનો સિદ્ધાંત આપણે સમજાવવાનો છે. આ આઈએમપી છે, વર્ગીકરણ છે, એ પણ આઈએમપી છે. સૌથી મોસ્ટ આઈએમપી તો કે હાર્ટલી અને કોલપિટ ઓસિલેટર, બરાબર. આ બેમાંથી કોઈ પણ એક હોઈ શકે છે, એટલે બે સાથે લઈ ગયા, કાં તો હાર્ટલી પૂછી શકે, કાં તમને કોલપિટ, અથવા બે એકબીજાના અથવામાં પૂછી લઈ. તો હાર્ટલી અને કોલપિટ ઓસિલેટર તમારે તૈયાર કરવાના થશે. ખાલી ફરક એટલો જ છે કે કોલપિટ ઓસિલેટર અને હાર્ટલી ઓસિલેટરની ટેન્ક સર્કિટમાં ફેરફાર થશે. જો તમે અહીંયા કોમન એમિટર એમ્પ્લીફાયર તૈયાર કર્યું, એ જ સર્કિટ છે, કોમન એમિટર એમ્પ્લીફાયરની જ સર્કિટ છે, ખાલી અહીંયા છે ને એની ટેન્ક સર્કિટમાં ફેરફાર થશે, હાર્ટલી ને કોલપિટમાં. તો આ તૈયાર કર્યો તો તમારો આ ક્વેશ્ચન અહીંયા તૈયાર થઈ ગયો, ખાલી તમારે ટેન્ક સર્કિટમાં ફેરફાર થાય. ક્લિયર? એટલે સરસ મજાનો ક્વેશ્ચન છે, 4 માર્કમાં ઘણી વખત પૂછાય છે, ઘણી વખત 7 માર્કમાં, એટલે આપણે પ્રાયોરિટી એવી રાખી કે 7 માર્કમાં પૂછાય. ઇઝી ક્વેશ્ચન છે, બરાબર. બહુ કંઈ એની અંદર વધારે થિયરિકલ નથી, વ્યવસ્થિત તમારે આકૃતિ ઉપરથી જ બધું લખવાનું થશે. એના પછી તમે જો આરસી ફેઝ શિફ્ટ ઓસિલેટર, બરાબર. જેવી રીતના હાર્ટલી ને કોલપિટ છે એવી જ રીતના આકૃતિના પ્રમાણે આરસી ફેઝ શિફ્ટ ઓસિલેટર. એટલે અહીંયા તમે જુઓ તો ચેપ્ટર નંબર 3 10 માર્કની અંદર 5 ક્વેશ્ચન તૈયાર કરવાના થાય છે, અને 5ની અંદર જો તમે ખાલી આ 3 ઉપર વધારે ફોકસ કરો ને તો આની અંદરથી તમને બની શકે 7 માર્કનું કામ થઈ જાય, બરાબર. એના પછી ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 ની અંદર તમે જો સૌથી પહેલા નંબરનો મોસ્ટ આઈએમપી ઝીનર ડાયોડ વિશે સમજાવો. તમને ક્વેશ્ચન એવો પૂછે ઝીનર ડાયોડ એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર સમજાવો. 4 માર્કનો ક્વેશ્ચન છે, ઝીનર ડાયોડ એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર, ઝીનર ડાયોડના ઉપયોગો સમજાવો. આવો ક્વેશ્ચન તમને આવી શકે છે, બરાબર. એફઈટી અને બીજેટીની સરખામણી, મોસ્ટ આઈએમપી, બરાબર. ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર અને બાયજંક્શન ટ્રાન્ઝિસ્ટરની સરખામણી સમજાવો. એફઈટીના ઉપયોગો આ 3 માર્કની અંદર પૂછાય, અથવા એફઈટી અને એફઈટીના ઉપયોગો બે સાથે પૂછાઈ જાય. પછી એસસીઆર સેમ એઝ ઇટ ઇઝ, મોસ્ટ આઈએમપી છે, બરાબર. 7 માર્કનો ક્વેશ્ચન તમને પૂછાય, એસસીઆર વિશે સમજાવો, એસસીઆરનો કાર્ય સિદ્ધાંત સમજાવો, એસસીઆરનું વર્કિંગ સમજાવો, ભલે એ કાર્ય સિદ્ધાંત વર્કિંગ, અને એસસીઆરની લાક્ષણિકતા અને એના ઉપયોગો, બરાબર. આવું બધું તમને એકની આરે 7 માર્કમાં પૂછી લે. ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન છે. પાછું એસસીઆર અત્યારે તૈયાર કરશો ને તો સેમ 5મા સેમેસ્ટરમાં તમને કામ લાગુ પડશે. એટલે અત્યારે પાકું કરેલું હશે, સારું તમને આવડતું હશે તો નેક્સ્ટ સેમેસ્ટરમાં તમને કામ લાગશે, કારણ કે આખું પાવર ઇલેક્ટ્રોનિક્સ છે એસસીઆર ઉપર વર્ક કરે છે. તો અત્યારે પાકું કરેલું હશે તો ત્યારે આપણને બેનિફિટ થશે.
બરાબર, પૂછાય જ છે, ખાસ કરી જ નાખજો. ટ્રાયક અને ડાયક વિશે સમજાવવાનું છે. બરાબર, ટ્રાયક કેવી રીતના વર્ક કરે છે, ડાયક, ફોટો ડાયોડ, ફોટો ટ્રાન્ઝિસ્ટર. હવે આ તમે જુઓ, આપણે EI ની અંદર મેં તમને કીધું હતું કે ફોટો ડાયોડ, ફોટો ટ્રાન્ઝિસ્ટર. હવે એક વખત પાકું કર્યું તો બેયમાં તમને કામ લાગી ગયું. બરાબર, 4 માર્ક 7 માર્ક ગમે એમાં પૂછાય. આપણે તો પાકું કરેલું છે, આવડી ગયું, પૂછવાનું તો આપણે લખી નાખ્યું. LED LCD ની સરખામણી. બરાબર, આ કમ્પેરિઝન છે, LED અને LCD ની કમ્પેરિઝન ખાસ કરીને જાજો. અને મોસ્ટ ટાઈમ 7 સેગમેન્ટ LED ડિસ્પ્લે. બરાબર, 14 માર્કનું ક્વેશ્ચન છે. 14 માર્કનું આપણું અહીંથી ચેપ્ટર છે, વ્યવસ્થિત રીતે તમારે તૈયાર કરવાનું થશે. ત્યાર પછી ચેપ્ટર નંબર 5 12 માર્કનું છે, પણ આમ જોવા જાવ તો ઈઝી અને બ્લોક ડાયાગ્રામ જ છે આની અંદર. તો બ્લોક ડાયાગ્રામ ઉપરથી સીધું લખવાનું થાય. ચેપ્ટર મતલબ ક્વેશ્ચન કેટલા છે? 5. સિમ્પલ, ઇલેક્ટ્રોનિક વોલ્ટેજ રેગ્યુલેટરની બ્લોક ડાયાગ્રામ સમજાવો. પહેલો જ તમારા બુકની અંદર ચેપ્ટર આપણે શું કહેવાય કે ટોપિક હશે ઇલેક્ટ્રોનિક બ્લોક ડાયાગ્રામની, વોલ્ટેજ રેગ્યુલેટરની બ્લોક ડાયાગ્રામ સમજાવો. 4 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાય છે. ત્યાર પછી રેગ્યુલેટેડ પાવર સપ્લાયની બ્લોક ડાયાગ્રામ, સેમ બીજો ક્વેશ્ચન છે. બરાબર, મોસ્ટ ટાઈમ 78XX 79XX. બરાબર, 7805 7905 પોઝિટિવ વોલ્ટેજ રેગ્યુલેટર, નેગેટિવ વોલ્ટેજ રેગ્યુલેટર સમજાવો. 3 અથવા 4 માર્કની અંદર. SMPS નો સિદ્ધાંત અને UPS આ તમને 7 માર્કની અંદર પૂછાઈ શકે છે. બરાબર, SMPS નો સિદ્ધાંત અને SMPS નો બ્લોક ડાયાગ્રામ 7 માર્કમાં પૂછાયેલો છે અને પૂછાઈ પણ શકે છે. અથવા UPS શું છે, UPS નું કામ શું છે અને UPS ના પ્રકાર. તો આ તમને 7 માર્કની અંદર પૂછાઈ શકે, ક્યારેક 4 માર્કની અંદર પૂછાઈ શકે, ડિપેન્ડ્સ પેપર સેટર ઉપર આધાર રાખે. તો આ 12 માર્કનું ચેપ્ટર છે. 5 ક્વેશ્ચન તમે તૈયાર કરો એટલે ઘણો તમને ફાયદો થઈ જાય. અને બ્લોક ડાયાગ્રામ જ છે, બ્લોક ડાયાગ્રામ પાકી કરી લીધી એટલે તમારે કાંઈ બીજું યાદ રાખવાની જરૂર થતી નથી. ઓકે, એટલે આ તમે 5 ચેપ્ટર FOE ના વ્યવસ્થિત રીતે તૈયાર કરો તો તમને ઘણો બેનિફિટ થશે. બરાબર, હવે મેઇન વસ્તુ એ છે કે ભાઈ જે વિદ્યાર્થી મિત્રોએ પહેલાં તૈયારી ન કરી હોય એના માટે આપણે કહી દઈએ. બાકી હોશિયાર વિદ્યાર્થી હોય તો ભાઈ બધું વાંચવાનું થશે જ. બરાબર, કારણ કે તો જ એ હોશિયાર કહેવાશે, કારણ કે બધું એને તૈયાર કરવાનું થશે, વ્યવસ્થિત એને બધું આવડતું હશે. ઓકે, હવે તો કે છેલ્લા દિવસોમાં તૈયારી કરવાવાળા વિદ્યાર્થી મિત્રો માટે તો કે ભાઈ ચેપ્ટર નંબર 1 ની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. P ટાઈપ N ટાઈપ સેમિકન્ડક્ટર કરી નાખો. બરાબર, PN જંકશન ડાયોડ, એની VI કેરેક્ટરિસ્ટિક, રેક્ટિફાયર ખાસ, ફૂલ વેવ અને ફૂલ વેવની અંદર બ્રિજ રેક્ટિફાયર અને આપણું 2 ડાયોડ રેક્ટિફાયર ખાસ કરી નાખો. અને ફિલ્ટર સર્કિટ. બરાબર, ફિલ્ટરની અંદર પાઈ ફિલ્ટર વધારે ખાસ કરી નાખજો. ઓકે, એટલે આ તમારું ચેપ્ટર નંબર 1 થયું. ચેપ્ટર નંબર 2 ની અંદર ટ્રાન્ઝિસ્ટરના બાઇઝિંગ, ટ્રાન્ઝિસ્ટર શું છે એના સિમ્બોલ્સ ને બધું, NPN અથવા PNP ટ્રાન્ઝિસ્ટરનું વર્કિંગ ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી 3 કોન્ફિગરેશન કરી નાખો. સૂત્ર સાબિતી ન આવડતી હોય તો આ મૂકી દેજો. એની જગ્યાએ તમે કરજો શું, કોમન એમિટર એમ્પ્લીફાયર અને ટ્રાન્ઝિસ્ટર એઝ અ સ્વિચ. બરાબર, આ 2 વસ્તુ તમે તૈયાર કરી લેજો. કોમન એમિટર એમ્પ્લીફાયર સાવ ઈઝી સર્કિટ છે, સર્કિટ પ્રમાણે દોરવાનું છે. અને ટ્રાન્ઝિસ્ટર એઝ અ સ્વિચ. બરાબર, આકૃતિ પ્રમાણે તમારે લખવાનું થશે. આની અંદર તમે જુઓ તો હાર્ટલી કોલપિટ ઓસિલેટર કરી લ્યો. બરાબર, LC ટ્યુન સર્કિટ કરી લ્યો. વર્ગીકરણ સિમ્પલ વાંચવાનું છે. તો આ 3 ક્વેશ્ચન કરો એટલે તમને બેનિફિટ થઈ જશે. બરાબર, 2-3 વખત વાંચી નાખો એટલે તમારા મગજમાં બેસતું જશે. ચેપ્ટર નંબર 4 અગેન મોસ્ટ ટાઈમ પીસ ઝીનર ડાયોડ એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર ખાસ કરીને જાજો. બરાબર, APT BJT ની કમ્પેરિઝન, SCR ખાસ કરજો, LED LCD ની કમ્પેરિઝન ને 7 સેગમેન્ટ LED ડિસ્પ્લે, કોમન કેથોડ ને કોમન એનોડ, બે જ મેથડ છે, આકૃતિ દોરવાની છે. આની અંદર તો આ 5 કરી જ નાખો. 5 ન થાય તો છેલ્લે SMPS ને UPS ને 78XX 79XX તો કરી જ નાખજો. બરાબર, પણ તોય આ તો બધા બ્લોક ડાયાગ્રામ જ છે એટલે આ ચેપ્ટર તો છે ને ફર્સ્ટ પ્રાયોરિટી રખાય. બરાબર, પહેલું ચેપ્ટર કરો પહેલા, પછી તમારે સીધું છે ને 5માં જવાય, 5માં પછી 3જામાં જવાય. બરાબર, તે પછી આ બધાય તમારે અડાય. મોસ્ટ IMP ક્વેશ્ચન પાકા કરવા માંડો એટલે તમને બેનિફિટ થઈ જશે. ઓકે, બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો, મેસેજ આ નંબર આપેલા છે એમાં મેસેજ કરી શકો છો. બરાબર, સ્ક્રીનશોટનો ટાઈમ આપું છું, સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, અને ખૂબ મહેનત કરજો, વાંચજો. બરાબર, અને આપણું WhatsApp ગ્રુપ છે એની અંદર જોઈન થઈ જાજો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.